બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી બોલવું હોય તો બસ આજનો આ લેક્ચર જોઈ લ્યો, એટલે તમને એવા 3 ટોપિકની પ્રેક્ટિસ કરાવી દઉં કે એ 3 ટોપિકમાંથી તો જિંદગીમાં પાંદડું ન હાલે અંગ્રેજી બોલવામાં. બસ ક્યાં વાત રહે. ચાલો તો પહેલા તો 9 વાગ્યાનું સેશન જોયો જશે આજનું, કે જેમાં મેં તમને 3 સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ ફ્યુચર ત્રણની આજે જોરદાર પ્રેક્ટિસ જ કરવાની છે. કે હું કદાચ કોઈ પણ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછું તો તમે કઈ રીતે જવાબ દેવા માટે તૈયાર છો અને કેવી રીતે દેવો એ તમામ માહિતી આવશે. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. એક લાઇકનું બટન દબાવી દો ને. ચલો દરેક લોકોને એક રિક્વેસ્ટ, એક આવીને લાઇકનું કરી દેવાનું મારા માટે, અને એક સબસ્ક્રાઇબનું બટન. જેમ લાઇક્સ કે સબસ્ક્રાઇબર અને પેલું કહેવાય ને કોમેન્ટ્સ ને દિલનું વધે ને એમ પછી મને આમ આનંદ આવે, તો બીજે દી આમ જોશ આવી જાય ને 100% જોશ આવી જાય. તો એ જોશની સાથે આજના સેશનની શરૂઆત કરીએ. ઓકે, 3 વસ્તુ આપણે શીખા છીએ. કેટલી ભાઈ? 3 વસ્તુ. કઈ 3 મને યાદ કરાવો. હે ભાઈ, 3 વસ્તુ શીખા છે. એક તો આ ભાઈ છે, માની લ્યો કે આનું નામ છે ને મિત છે. શું છે? મિત. હવે માની લ્યો કે મિત દરરોજ છે ને આ પતાકડું કાપે છે. એવું કેવું હોય તો મારે એમ કેવું પડે, મિત કટ્સ ધ પેપર એવરી ડે. મિતે છે ને ગઈકાલે પેપર કાપ્યું હતું, ગઈકાલે. તો મિત કટ ધ પેપર યસ્ટરડે. મિત છે ને આવતીકાલે પેપર કાપશે. તો મિત વિલ કટ ધ પેપર ટુમોરો. મોરો સમજાણું? તો બસ અહીંયાથી તો તમને ખ્યાલ આવશે. તમને છે અહીં કટ. હા, તો કટના 3 ફોર્મ કટ જ થાય છે. કટનું V1 એ કટનું V2 એ કટનું V3 કટ. ઓકે, એ જ રીતના માની લો કે આ છોકરી છે સ્નેહલ પિક્ચર બતાવે છે. સ્નેહલ શોઝ ધ પિક્ચર. સ્નેહલે ગઈકાલે પિક્ચર બતાવ્યું. સ્નેહલ શોડ અ પિક્ચર. સ્નેહલ છે ને તમને આવતીકાલે એક પિક્ચર બતાવશે. સ્નેહલ વિલ શો અ પિક્ચર, એટલે ફોટો. ઓકે, એના પછી દીપક વિચારે છે, દરરોજ વિચારે. દીપક થિંક્સ. અહીંયા શું આવશે? દીપક થિંક્સ એવરી ડે. દીપકે છે ને ગઈકાલે વિચાર્યું હતું, તો દીપક થિંક યસ્ટરડે. દીપક છે ને આવતીકાલે વિચાર છે. દીપક વિલ થિંક ટુમોરો. ઓકે, માની લો કે આ એમ કેવો હોય કે તે મેચ જીતતો નથી, તો હી ડઝન્ટ વિન ધ મેચ. તે મેચ ન જીતો, હી ડીડન્ટ વિન ધ મેચ. તે મેચ નહીં જીતે, હી વિલ નોટ વિન ધ મેચ. ઓકે, હવે આ પ્રમાણે તમારે પ્રોપર વેમાં દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ છે એ આપતું જવાનું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડે નહીં. સમજાય છે હું શું કહું છું? આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ધેટ્સ ઇટ. બીજી કોઈ માથાકૂટ કરવાની થતી જ નથી. ઓકે, બોલે રાખવાનું સેન્ટેન્સ. હું સારું અનુભવું છું. આઈ ફીલ ગુડ. મેં ગઈકાલે સારું અનુભવ્યું. હો ભાઈ, આઈ ફેલ્ટ ગુડ, કારણ કે ફીલ નું V2 ફેલ. હું આવતીકાલે સારું અનુભવીશ. આઈ વિલ ફીલ ગુડ. એના પછી હું બુક ખરીદું છું. અચ્છા, તો એમ બુક ખરીદવું મતલબ કે અહીંયા ઓલું બુક છે ટિકિટ બુક કરવાવાળું. અહીંયા ખોટો ફોટો આવી ગયો છે, પણ વાંધો ને, આપણે ચલો એક્સપ્લેન લઈ લે કે તેણી એક્સપ્લેન સારી રીતે કરે છે. શી એક્સપ્લેન્સ વેલ. તેણીએ ગઈકાલે સારી રીતે એક્સપ્લેન કર્યું. શી એક્સપ્લેન્ડ વેલ. તે આવતીકાલે સારી રીતે એક્સપ્લેન કરશે. શી વિલ એક્સપ્લેન ટુમોરો. ઓકે, સિમ્પલ. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આમાંથી તમને પ્રશ્ન મારે બનાવવા હોય કે ભાઈ વોટ ડઝ હી ડુ. જો મેં પ્રશ્ન શું પૂછ્યો કે વોટ ડઝ હી ડુ, તે શું કરે છે? તો તે પેપર કાપે છે. તો એનો જવાબ આવી રીતે દેવો પડે. જવાબ હી કટ્સ ધ પેપર. અચ્છા, મારે એને શું કર્યું? વોટ ડીડ હી ડુ. એને શું કર્યું? તો કે એને પેપર કાપ્યું. તો હી કટ ધ પેપર. અચ્છા, તે આવતીકાલે શું કાપશે? આપણે એમ કે વોટ વિલ હી કટ ટુમોરો. તો આપણે કહી શકીએ હી વિલ કટ ધ પેપર ટુમોરો. બસ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન પૂછવાની એની ઢબ શું છે. આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય આવતીકાલ માટે
કે તમે કાલ તમે કાલ શું ખાશો, વોટ વિલ યુ ઈટ. તમે ગઈકાલે શું ખાધું હતું, તો વોટ ડીડ યુ ઈટ. તમે રોજે શું ખાવ છો, વોટ ડુ યુ ઈટ. આ 3 શબ્દો છે, એ 3 શબ્દને સરસ રીતે સમજવાના છે, એ 3 શબ્દોને સરસ રીતે એક્સપ્લેન કરવાના છે, અને 3 શબ્દોને સરસ મજાની રીતે સમજવાના છે અને સાંભળવાના છે. બસ, બીજી કોઈ વાત જ કરવાની થતી નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાક્યો જોઈએ. તો રોજે આપણે આજે ભવિષ્ય શીખ્યા છે, આ બધા લોકો આવતીકાલે આ કામ કરવાના છે એવું મારે કેવું હોય તો, જેમ કે વાંદરો કાલે વૃક્ષ ઉપર ચડશે તો મંકી વિલ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી. કાલે કૂતરો દોડશે, અ ડોગ કૂદકો મારશે, અ ડોગ વિલ જમ્પ ટુમોરો. ચીતો કાલે દોડશે તો ચીતા વિલ રન ટુમોરો. તે આવતીકાલે તરશે, હી વિલ સ્વિમ ટુમોરો. તે આવતીકાલે ઉડશે, ઇટ વિલ ફ્લાય ટુમોરો. તે આવતીકાલે લખશે, હી વિલ રાઇટ ટુમોરો. હાલો માની લો કે હવે નહીં કરે, કાલે કઈ નહીં કરે. હી વિલ નોટ રીડ, તે નહીં વાંચે. શી વિલ નોટ ડ્રિંક, તે નહીં પીવે. ઇટ વિલ નોટ ઈટ, તે નહીં ખાય. હી વિલ નોટ વોક, તે નહીં ચાલે. ઓકે, હવે પ્રશ્ન પૂછો છે, શું તે આવતીકાલે શું છે? વિલ ઇટ સ્લીપ. ઓકે, શું તે કાલે નૃત્ય કરશે? તો તમે એ રીતના કહી શકો કે ડઝ શી ડાન્સ અથવા તો વિલ શી ડાન્સ. આ રીતે વાક્ય બની શકે. ઓકે, એના પછી વિલ શી સિંગ, વિલ હી સિંગ, શું તે કાલે નાચશે? વિલ હી લાફ, શું તે કાલે હસશે? વિલ હી ક્રાય, શું તે દોડશે? વિલ હી રાઇડ, શું તે ચલાવશે? વિલ હી કેચ, શું તે પકડશે? વિલ હી થ્રો, શું તે ફેંકશે? વિલ હી પુલ, શું તે ખેંચશે? ઓકે, ક્લિયર થાય છે. ઓકે, હવે આમાં WH લેવા હોય તો તમે WH લઈ શકો કે વુ વિલ ક્લાઇમ્બ, કોણ ચડશે? અ મંકી. વુ વિલ જમ્પ, કોણ કૂદશે? અ ડોગ. વુ વિલ રન? અ ચીતા. વુ વિલ સ્વિમ? માય બ્રધર. વુ વિલ ફ્લાય? અ બર્ડ. વુ વિલ રાઇટ? સમજાઈ ગયું? તો આ જ રીતે સતત પ્રેક્ટિસ કરવાથી, વાક્યો બોલવાથી એક દિવસ એવો આવે છે કે અંગ્રેજી સારું મગજમાં છપાઈ જાય છે, પણ રોજ પ્રેક્ટિસ કરી હોય ને તો આવે છે. ઓકે, અને તમને ક્યાંય તકલીફ પડતી હોય તો હું એવી ગેરંટી આપું છું કે આ એક કોર્સ પૂરો કર્યા બાદ તમને તમારા તમામ ડાઉટ્સ જો ક્લિયર ન થઈ જાય અંગ્રેજી બોલવાના, તો તમે મને કહી શકો કે સાહેબ આ એટલું ડિટેલમાં, એટલું પરફેક્ટ વેમાં આ કોર્સમાં સમજાવેલું છે, એટલે તો નામ આપ્યું છે પ્રીમિયમ. એમ નામ નથી, એક વખત જુઓ, ચેક કરો. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એકદમ બધા સેશન્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. ઓકે, પ્રેક્ટિસના વિડીયો, લિસનિંગના વિડીયોઝ A to Z તમને મળવાનું છે. ફક્ત 2199 રૂપિયા આખા વર્ષની ફી છે, અને 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરનો આ કોર્સમાંથી અંગ્રેજી શીખી શકે. કેવી રીતે? આ બધું મળશે એમાં. જે ઓફલાઈનમાં ભણાવું છું ને એ જ બધા ટોપિક સ્ટેપ બાય સ્ટેપ. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો અને કોર્સ પરચેસ કરી લ્યો. અને કાં તો તમને આ નંબર આપ્યો સારી 97 272 93 92 9727292392 પર કોલ કે મેસેજ કરો કે કોર્સ પરચેસ કરવો છે, હાઉ વિલ આઈ એપ્લાય, તો તમને બધી ઇન્ફોર્મેશન આપશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે તમને એક વસ્તુ ધ્યાન રાખો, આ રોજે કરે છે, ગઈકાલે કરશે, આ બધી ક્રિયાઓ કઈ રીતે, અને આ બધી ક્રિયાઓ આ ભાઈ આવતીકાલે કરશે. ત્રણેયને આપણે જોતા જઈએ. પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ આ દરરોજ જે ક્રિયા કરે છે એ કઈ રીતે બોલવાની. તો કાંઈ નહીં, હી wakes up at 6 AM. He runs at 6:30 AM. Then he takes shower at 7:30 AM. Then he takes breakfast at 8 AM. Then he starts work at 9 AM. Then he takes his lunch at 12:30 PM. Then he writes something at 1:30 PM. Then he takes coffee. Takes એટલા માટે લાંબુ કરું છું, ખબર પડે. He takes tea અથવા તો he takes coffee at 4 PM. Then he goes to gym at 6 AM. Then he writes something at 9:30 PM. અચ્છા, આ બધી ક્રિયાઓ એને ગઈકાલે કરી તો he woke up, બધું V2 જ વાપરવાનું. શું? V2. He woke up at 6 AM. Then he ran at 6:30 AM. Then he took shower at 7:30
a.m. Then he took breakfast at 8 a.m. Then he started work at 9 a.m. Then he took lunch at 12:30. Then he started work અથવા તો started to writing at 1:30. He started to write at 1:30. Then he took coffee at 4 p.m. Then he went to the gym at 6 p.m. Then he wrote something at 9:30 p.m. હવે આવતીકાલે આ લોકો ક્રિયા કરશે તો will plus v1. He will wake up at 6 a.m. તે આવતીકાલે 6 વાગે ઉઠશે. Then he will run at 6:30 a.m. તે આવતીકાલે 6:30 એ દોડશે. Then he will take shower at 7:30 a.m. Then he will take breakfast at 8 a.m. Then he will start work at 9 a.m. Then he takes lunch at 12:30 p.m. Then he writes at 1:30 p.m. Then he takes coffee at 4 p.m. Then he goes to gym at 6 p.m. Then he writes something at 9:30 p.m. રોજે આવી જ રીતે ઓનલી ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બોલવાથી ઇમ્પ્રુવમેન્ટ ગજબ લેવલનો આવે છે, પણ કરવું પડે, કર્યા વગર તો કાંઈ થતું નથી મારા ભાઈ. ઓકે, તો બોલવું પડશે. ઓકે, હવે સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછવાના છે. જે કોઈ પણને તમે ક્વેશ્ચન પૂછો, વોટ વિલ યુ આસ્ક? આઈ વિલ આસ્ક અ ક્વેશ્ચન. વોટ ડીડ યુ આસ્ક? તો આઈ આસ્કડ અ ક્વેશ્ચન. જોજો, હું ક્વેશ્ચન પૂછું છું, એનો જવાબ આપું છું, અને ત્રણે ત્રણ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, અને ત્રણેયનો જવાબ કઈ રીતે આપવાનો ધ્યાન રાખજો. શું મેં વિલ થી પ્રશ્ન પૂછ્યો તો આઈ વિલ થી જવાબ આપ્યો. મેં ડીડ થી પૂછ્યો તો આઈ આસ્ક એટલે V2 થી જવાબ આપ્યો. અને શું પૂછો છો તો આઈ આસ્ક, એવી રીતે જવાબ આપ્યો. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, વિલ યુ આન્સર? યસ, આઈ વિલ આન્સર. Did you answer? Yes, I answered. Okay, do you answer? Yes, I answered. Okay, એના પછી will you help? Yes, I will help. Will she help? Yes, she will help. Okay, are you waiting? Yes, I am waiting. Continuous present tense એ પણ જોઈ ગયા છે. Okay, are you calling? Yes, I am calling. Will you call me? તમે કરશો? Yes, I will call you. Okay, when will you call me? Sir, I will call you at 4:30 p.m. Sir, when did you call me? I called you. ધ્યાન રાખવાનું. When did you મતલબ તમે ક્યારે કર્યો તો. When will you તમે ક્યારે કરશો. When do you તમે ક્યારે કરો છો. સમજ તરત પડવી જાવી જોઈએ. આ જવાન ત્રણ શબ્દો આવે ને તો ખબર પડી જાય કે વર્તમાનમાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં, તો જ ખબર પડશે ને. કોઈ હાલું જતું પૂછો ક્યારે ફોન કરીશ, એમ નહીં. When will you call? When will you eat? When will you drink? When will you speak? અને જો એ જ બધું તમે ક્યારે મને કીધું તું. When did you tell? તમે ક્યારે બોલ્યા હતા. When did you speak? તમે ક્યારે દોડ્યા હતા. When did you તમે ક્યારે દોડો છો, કેટલા વાગે રોજ દોડો છો, મને એ કહો, મારે આવું છે. When do you run? તમે ક્યારે ખાવ છો. When do you eat? તમે ક્યારે બોલો છો. When do you speak? તમે ક્યારે રડો છો. When do you ધ્યાન રાખવાનું છે જવાબ અને એના પ્રશ્નોમાં. બસ આટલી જ રીતે આ જ પ્રમાણે બધા ક્રિયાપદોને હે જગતની માલિક પર જોરદાર પ્રેક્ટિસ કરી રાખો, અને જે ઇમ્પ્રુવમેન્ટ આવે ને સાહેબ એને કોઈ ન પોગે. હો ભાઈ, તો કરો રોજે આવા ક્રિયાપદો લઈને સતત બોલ્યા જ રાખો ભાઈ. અને સાહેબ આ બુક ન હોય ને તો મંગાઈ લેજો, કારણ કે આ બુક એક તમારી પાસે આવી જશે એટલે ડેફિનેટલી તમે ઇંગ્લિશ બોલતા થઈ જશો. કારણ કે આ બુકમાં મેં દરેક ટોપિકને એ જ રીતે એકદમ ડિટેલમાં, એકદમ મસ્ત રીતે સમજાવેલા છે, એક્સપ્લેનેશન સાથે. અને આ બુક પછી ટૂંક સમય પછી ઓલમોસ્ટ 1 વર્ષ સુધી પોસ્ટપોન થશે, મતલબ કે બંધ થશે, સ્ટોપ થશે. કારણ કે નવી બુક છાપવા માટે હવે આ યુદ્ધ વિરામ થાય તો મેળ આવશે. કારણ કે તે પ્રાઇસ બહુ વધી ગયા છે અને એ પ્રાઇસમાં આપણે છપાવી શકીએ એમ નથી. એટલા માટે 97 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાઈ શકો છો. ફ્રી ડિલિવરી છે તો મંગાવી લેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે, 299 રૂપિયા પ્રાઇસ છે. અત્યારે મંગાવી લેજો પ્રેક્ટિસ માટેનું. અને આ બુક તો તમારી પાસે હોવી જ જોઈએ, દેવ સત્ય. ઓકે, અને છેલ્લું આપણે બધાના જેટલા પણ ટોપિક શીખ્યા છે એ બધાના ટોપિકને એક વાક્યોની પ્રેક્ટિસ કરીએ અને એક આખું રિવિઝન થઈ જાય. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. ઇઝ ઇટ એન એપલ? યસ, ઇટ્સ એન એપલ. વોઝ ઇટ એન એપલ? યસ, ઇટ વોઝ એન એપલ.
what was this? This was an apple. Okay, what is this? This is an apple. Do you want? Yes, I want. એ મારે જ બાકી છે, આપણે આવતીકાલે એ જ શીખવું છે. want to wanted, want to wanted. ઓકે, સિમ્પલ વસ્તુ પહેલા આને તમે સમજવાની કોશિશ કરો. ડુ યુ બાય? યસ, આઈ બાય. ડુ યુ બાય એન એપલ? યસ, આઈ બાય એન એપલ. વોટ ડુ યુ ઈટ? I eat an apple. What did you eat? I ate an apple. What will you eat? I will eat an apple. What are you eating? I am eating an apple. How many apples do you eat? I ate. નહીં, કારણ કે મેં did થી નથી પૂછ્યો, do થી પૂછ્યો. તો I eat 3 apples. How many apples did you eat? તો I ate 3 apples. How many apples will you eat? I will eat 5 apples. How many apples are you eating? I am eating 3 apples. ઓકે, આ જ રીતે દરેક પ્રકારના શબ્દોમાં બધાના વાક્યોને બોલો. વિડીયોને પોઝ કરીને 10-10 વાક્યો યાર બોલો, ખુદને લીધેથી બોલો, પરફેક્ટલી બોલો. સાહેબ ફેર પડશે, મારું માનો તો ફેર પડશે. ઓકે, એટલે પ્રેક્ટિસ સાથે જાજી કરો. અને જ્યાં સુધી વિડીયોનો આપણે ઘણા બધા વિડીયોઝ મૂક્યા, 1 by 1 મંડો જોવા. ઓકે, અને જાતા સાહેબ એક આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાંથી મસ્ત રીતે પરફેક્ટલી અંગ્રેજી શીખવવામાં ફ્રીમાં આવે છે દરરોજ સાંજે 8 વાગે. ઓકે, અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો QR કોડને સ્કેન કરી, અથવા તો સ્ક્રીન આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને કેવો લાગ્યો આજનો સેશન એ તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી દો. આઈ હોપ કે આનંદ આવ્યો હશે. વિડીયોને લાઈક કરી દેજો, શેર, અને કોમેન્ટ બોક્સમાં દિલડું મૂકી અને એકાદું વાક્ય એવું લખી દો કે મને વાંચીને આનંદ થાય કે આય હાય સાહેબ મોજ આવી ગઈ. હા, એવું કંઈક કરજો, મજા આવી જશે. ઓકે, થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબનું બટન ખાસ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.